નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 610મો વેબિનાર છે. વક્તા છે ગાંધીનગરની કોલોડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે યુગલ વંધત્વની સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશીનો ટૂંકમાં પરિચય આપી દો. ડૉક્ટર પારુલબેન જોશીએ MS કરેલ છે આયુર્વેદમાં અને મહિલા રોગો અને પ્રસૂતિ તંત્રમાં, અને તેમજ એમણે PhD પણ કરેલ છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધુ લેખો, 32થી વધારે રિસર્ચ પેપર, 16 પુસ્તકોનું પ્રકાશન, 3 પુસ્તકોનો અનુવાદ અને 140થી વધુ વેબિનારમાં એમણે વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પરંતુ નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠઃ એમનો જીવન મંત્ર છે. અને વેબિનાર થકી આયુર્વેદના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન આપતા રહે છે. તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. જય ગિરનારી સાહેબ. સૌને મારા નમન. ગિરનારી મંડળના સૌ મહાનુભાવોને આજે 10મી મે અક્ષય તૃતીયા, જેને આપણે વણપૂછ્યું મુહૂર્ત કહીએ છીએ, એ વૈશાખ માસનો આમ તો આજે બીજો દિવસ છે, પણ એકમ ઉપર બીજ હતી એટલે આજે ત્રીજ થઈ. પરશુરામ જયંતિ છે. નેશનલ લિપિડ ડે છે. ડિસલિપિડેમિયા નામના રોગ માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે વિશ્વમાં આજે ચાઇલ્ડ કેર પ્રોવાઇડર ડે ઉજવાય છે. અને આપણે ત્યાં કાશ્યપ સંહિતામાં કુમાર ધારક કે પરિચારક નું વર્ણન કરાયું છે કે બાળકનું ધ્યાન રાખવા વાળી કે બાળકનું લાલન પાલન કરવા વાળી વ્યક્તિ કેવી હોવી જોઈએ, કારણ કે બાળકના સ્વાસ્થ્યનો આધાર એ વ્યક્તિ છે. અને એ આપણે ભૂલી ગયા છીએ, પશ્ચિમ વાળાઓ એ વસ્તુ શરૂ કરી છે. એટલે આ સિવાય અન્ય મહત્વની ઉજવણીઓમાં આજે નેશનલ શ્રિમ્પ ડે છે. શ્રિમ્પ એટલે આપણી ઝીંગા માછલી. પછી મધર ઓશન ડે. આપણે તો સમુદ્રને દેવ ગણીએ છીએ એટલે પુરુષવાચક છે, એ લોકો મધર ઓશન કે. નેશનલ મિલિટરી સ્પાઉસ એપ્રિસિએશન ડે. હવે આ એક એવી સરસ વાત છે કે મિલિટરી પર્સોનલ જે છે એને તો બધા ઓળખતા પણ હોય છે અને એને માન પણ પૂરતું મળતું હોય છે, પણ એની પાછળ જે એનો પરિવાર છે, ખાસ કરીને એની જે પત્ની છે, એ આની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય છે. અને એની પત્ની જો એને સાચવતી ન હોય કે એનું પીઠ બળ ન બનતી હોય તો પછી એ જે ભાઈ છે એનું નોકરીમાં ધ્યાન રહે નહીં. એટલે એ જે સ્થિતિ છે એના માટે થઈને એમને એપ્રિશિએટ કરવાના નેશનલ મિલિટરી સ્પાઉસીસને. હવે એ જે પરિસ્થિતિ છે એમાં હવે એ બદલાવ આવ્યો છે. હવે મિલિટરીની અંદર બહેનો પણ જોડાઈ રહી છે, તો એનો પરિવાર જે છે એ એનો બળ બને છે. એટલે હવે કદાચ એવું બનશે કે નેશનલ મિલિટરી ફેમિલી એપ્રિસિએશન ડે એવું કરવું પડશે આપણે. નેશનલ સ્મોલ બિઝનેસ ડે છે આજે. અને આપણે ભારત દેશ વિશ્વમાં જ્યારે પણ મંદી આવી કે વિશ્વ જ્યારે પણ કોઈ પણ તકલીફમાં, ખાસ કરીને ફાઇનાન્શિયલ તકલીફમાં એ લોકો ફસાયા, ત્યારે ભારત દેશ ક્યારેય ફસાયો નહીં. નાગરિક જે છે ચોક્કસ છે,
એ ખેડૂત હશે તો સાથે પશુપાલન કરતો હશે કે મત્સ્ય ઉત્પાદન કરતો હશે કે આપણી આયુર્વેદિક ઔષધિઓ છે એનું ઉત્પાદન કરતો હશે કે નાની નાની કંઈક વસ્તુ બનાવીને વેચતો હશે. એ જે આપણી માનસિકતા છે જે આપણા વડીલોએ આપણા જીન્સમાં આપણને આપી એ આજે આપણા ભારત દેશને આ સત્તાની દિશામાં લઈ જઈ રહ્યો છે. એટલે આજનો દિવસ અનેક બાબતોમાં શુભ છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ઓર્ગેનિયા, કારણ કે આપણે વનૌષધિ મંડળ વાળા છીએ એટલે ઓર્ગેનિયા એક વૃક્ષ છે. લેટિન નામ છે સિડેરોક્સિલોન સ્પાઇનોઝમ. એ મોરોક્કોમાં થતું 10 મીટર સુધીના ઊંચા વધતા અને 200 વર્ષ જીવતા આ વૃક્ષો છે. હવે આ જે વૃક્ષ છે એ તો મોરોક્કોમાં છે, પણ આપણો દેશ આ બાબતમાં શું કરી રહ્યો છે? તો આજે નેશનલ ટ્રી ગ્રોઈંગ ડે છે. એટલે આજથી આપણે સંકલ્પ કરી રહ્યા છીએ કે આપણે 1 મિલિયન વૃક્ષ વાવીશું. આપણે જે કામ કરીએ છીએ એમ કહેવાય કે 100ની ટોચ છે. કરવાનું કામ તો ઘણું બધું વધારે છે. એટલે આમાં સરકાર રસ લે અને સરકાર આગળ વધે એની હોવી જરૂર છે. કારણ કે રસ્તા પર ચાલવા વાળા તો ગમે એમ ચલાવે, પણ વાંક તો હંમેશા સરકારનો હોય. એટલે સરકારને કોઈ પણ સરકારને બદનામી ન ગમે. આપણે ત્યાં બેઠા હોય તો આપણને પણ ન ગમે. એટલે શું થાય? ઝાડ કાપો, રસ્તા પહોળા કરો. અમે લોકો વચમાં ગોવા ગયા હતા અને ગોવાની અંદર આપણે સોસાયટી અંદર જેટલા રસ્તા હોય છે એ લોકોના હાઈવે છે, પણ છતાં ત્યાંની પણ ગલીમાં જાઓ તમને લીલોતરી મળશે. જ્યારે આપણા ગુજરાતમાં અરે હવે તો બાવળિયા પણ નથી. આપણે બધું ઉજ્જડ વગડો કરીને મૂકી દીધું છે. મોટા મોટા રોડને શું કરવાના? લીલોતરી વગરના. પછી એમ કહીએ 45 ડિગ્રીઝ થઈ રહી છે. અને મારા વંધ્યત્વના વિષય સાથે સંલગ્ન આ બધી વાતો છે. સમાજ જાગે તો દેશ આગળ વધે, કબૂલ. પણ સમાજ એટલે વ્યક્તિ. વ્યક્તિ જાગે તો સમાજ જાગે અને તો દેશ કોઈ એક દિશા પકડે. એટલે આપણે દિશાહીન સ્થિતિમાંથી સ્થિતિમાં ટ્રાન્ઝિટમાં છીએ. હજી શરૂઆત નથી કરી આપણે, અને ઈચ્છીએ કે આપણા આ બધા વેબિનારોના માધ્યમથી એક જાગૃતિ આવે અને એ જાગૃતિ આપણા દેશને મહાસત્તા અને પરમનન્ટ મહાસત્તા બનાવે કે જેથી કોઈ આલિયા માલિયા આવીને આપણા દેશને ડિસ્ટર્બ ન કરી શકે. આપણા આટલા વર્ષોના જે બ્લેક હિસ્ટ્રી છે એને ભૂલીને ઉગતા સૂરજને નમન કરવા સાથે આજના પવિત્ર દિવસે શિવ શિવાને શ્રી મહાગણપતિ સહિત વંદન કરી મહાસરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી જડતાને દૂર કરનારી હે માં વાગેશ્વરી, અમને સૌને ગુરુદેવની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત કરાવો અને અમને અમારા દેશને મદદરૂપ થવામાં માર્ગદર્શક બન. વંધ્યત્વ શબ્દને અંગ્રેજીમાં સ્ટરીલિટી લઈએ તો તેનો અર્થ છે ફિઝિયોલોજીકલ ઇનએબિલિટી ટુ ઇફેક્ટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન in a living being that are produced sexually. Inability to conceive. ઇન્ફર્ટિલિટી જે છે એક પ્રકારની સ્ટરીલિટી છે. એટલે સ્ટરીલિટી અને ઇન્ફર્ટિલિટી એ સમાનાર્થી શબ્દો નથી. આપણા પ્રમાણે વંધ્યત્વની અંદર એક પ્રકાર આપી દીધો વંધ્યા,
બીજો પ્રકાર આપ્યો વંદ્ય, એટલે વંદ્યત્વ એટલે કન્યાને લાગુ પડનારો નાન્યતા શબ્દ છે. કન્યા ઘડી જે છે એ ફર્ટિલિટી એટલે શું? તો એની ફોર્મ ઓફ રિડ્યુસ્ડ ફર્ટિલિટી વિથ પ્રોલોંગ્ડ ટાઈમ ઓફ અનવોન્ટેડ નોન કન્સેપ્શન. જે યુગલને કન્સેપ્શન જોઈએ છે અને એને મળી નથી રહ્યું, રિડ્યુસ્ડ ફર્ટિલિટી છે, અને લાંબા સમયથી એ લોકોને નથી મળી રહ્યું ફળ, તો ત્યારે આપણે એને સબ ફર્ટિલિટી. ઇનફર્ટિલિટી એટલે શું? રિડ્યુસ્ડ ઓર લેક ઓફ એબિલિટી ટુ કન્સીવ એન્ડ કેરી અ ચાઇલ્ડ. હવે જુઓ, અહીંયા ઘડી આપણા આયુર્વેદની ગર્ભસ્રાવી વંધ્યાની વાત આવશે. ગર્ભસ્રાવી વંધ્યા એટલે કેવી વંધ્યા? કે જેને ગર્ભ તો રહે છે પણ સ્રવી જાય છે. એ જ રીતે પુત્રગ્નિ યોનિ વ્યાપત, તો એની અંદર પુત્રમ જાતમ જાતમ વિનાશય. કન્યા પ્રસુ વંધ્યા તો એવી સ્ત્રી કે જેની અંદર ફક્ત કન્યાનો જન્મ થાય છે. હવે આનો વાંક ને તેનો વાંક કરવાને બદલે આપણે બંનેની જો વાત સાથે સમજીએ તો શુક્ર બાહુલ્યાત પુમાન, રજો બાહુલ્ય સ્ત્રી, એટલે આમાં કોઈ પણ શરીરના બંધારણમાં શુક્ર અને આર્તવ એટલે કે સ્ત્રી બીજ સહિતનું જે યુટ્રાઇન આર્ટિરિયલ્સ છે એની અંદર રહેલું રક્ત, આ બધાનો જ્યારે વ્યવસ્થિત રીતે સમ્યક સંયોગ થશે ત્યારે ને ત્યારે ફર્ટિલાઇઝેશન શક્ય બનશે. એટલે ઇન્ફર્ટિલિટી જે છે, reduced or lack of ability to conceive and carry a child, it can be temporary or permanent. આ એક ક્રાઇટેરિયા થયો. બીજો ક્રાઇટેરિયા છે પ્રાઇમરી ઓર સેકન્ડરી, એટલે કે એને શરૂઆતથી જ કન્સેપ્શન નથી થયું, અથવા એક ગર્ભ રહ્યો અથવા તો સંતાન રહ્યું, મૃત જન્મ્યું અથવા જન્મ્યું અને મરી ગયું, કોઈ પણ કારણ હશે, તો એ જે પરિસ્થિતિ છે એ સ્થિતિની અંદર એની પાસે જીવિત સંતાન નથી. ટૂંકી વાત. હવે not able to conceive after 1 year or more of unprotected sex. એ લોકો 1 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે, સભાનતાથી પ્રયત્ન કરી રહ્યા છે. આવું આપણે બોલવું પડે, કારણ કે અંગ્રેજીનું ગુજરાતી કરીએ છીએ. પણ પ્રયત્ન નથી કરવાનો, એક ઈચ્છા કરીને પછી ભૂલી જવાનું છે અને નોર્મલી જેમ જીવીએ છીએ એ રીતે જીવવાનું જરૂરી હોય છે. એને બદલે શું થાય, પ્રયત્ન ચાલુ કરે ને પ્રયત્ન ચાલુ કરે એટલે એની અંદર પછી માનવ મન જે છે એ પોતાના ડબકડોયા ચાલુ કરી દે. નોટ એબલ ટુ કમ્પ્લીટ ફૂલ ફોર્મ ઓર ફૂલ ટર્મ ઓર ગીવ બર્થ ટુ નોર્મલ બેબી, આને ઇનફર્ટિલિટી કહેવાય. ફર્ટિલિટી ઇન વિમેન declines after age of 35 years. In male, it is dependent on many factors. હવે આપણે એમ કહીએ કે સ્ત્રીમાં 35 પછી જે છે એક સંતાન રહેવાની ક્ષમતા ઘટી જાય છે, પણ મારી પાસે તો એવા પેશન્ટ આવ્યા છે જેને 30 વર્ષની ઉંમરે મેનોપોઝના સિન્ડ્રોમમાં જતી રહે છે. એટલે સ્ત્રીની અંદર પણ જે છે એ ફર્ટિલિટી ઇઝ ડિપેન્ડન્ટ ઓન મેની ફેક્ટર્સ. 10 વર્ષની દીકરીઓ ફૂલ ટર્મ લઈને આવતી હોય, ના હિન્દુ દીકરીઓની વાત કરું છું, ફૂલ ટર્મ લઈને આવતી હોય, અને 30 વર્ષની દીકરી, કારણ કે મારી ઉંમર પ્રમાણે તો દીકરી જ કહેવાય, 30 વર્ષની દીકરી મેનોપોઝમાં હોય, તો એની અંદર આ કયો ક્રાઇટેરિયા ફૂલફિલ થશે? ફર્ટિલિટી કેર એટલે શું? તો કે પ્રિવેન્શન, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઇનફર્ટિલિટી. એટલે ટુ પ્રિવેન્ટ ઇનફર્ટિલિટી, એને ડાયગ્નોઝ ઇનફર્ટિલિટી અને ટ્રીટ ઇનફર્ટિલિટી. હવે પ્રિવેન્શન સૌથી સારી વસ્તુ છે, અને એ આપણા ભારતીય સમાજ દ્વારા બાળકના જન્મથી લઈને એ વસ્તુ પર ધ્યાન રખાતું હોય છે. આજકાલ તો હવે દાદીઓ રસ લેવાનું ઓછું કરી દીધું છે, બાકી અમારા વખતમાં તો, અમારી પેઢીના વખતમાં તો દાદી ખાસ ત્યાં સુવાવડ વખતે હાજર રહેતી, અને જેવું બચ્ચું હાથમાં આપે એટલે પહેલું દાદીના ખોળામાં જાય, દાદી બરાબર તપાસ કરી લે પછી દાદાના ખોળામાં જાય, દાદો બરાબર તપાસ કરી લે પછી ફઈબા જુએ, ત્રણે ક્રિટિકલી ઇવેલ્યુએટ કરે બચ્ચાને, અને પછી એ લોકો 3 જણા નક્કી કરે બાળકમાં કોઈ ખોટ નથી. છતાં દાદા અને દાદી 2 જણા સતત એ બાળકનું ધ્યાન રાખતા હોય કે બાળકના વિકાસમાં ક્યાંય કંઈ ચૂક તો નથી થતી ને. હવે આજના સમયમાં જો દાદા દાદી આવો રસ લે
તો સીધું ઘરડા ઘરમાં જવું પડે. એટલે એ લોકો રસ લેતા બંધ થઈ ગયા. સરવાળે આજે આ વિષય પર ચર્ચા કરવી પડે. ઇમ્પોર્ટન્સી એટલે શું? ઇરેક્ટાઇલ ડિસફંક્શન. હવે આપ જે સાંભળી રહ્યા છો એ લોકો એવું સમજશે કે હું પુરુષ વિશે વાત કરું છું. ઇરેક્ટાઇલ ડિસફંક્શન બંનેમાં છે, સ્ત્રીમાં પણ છે, પુરુષમાં પણ છે. ગમે કરવા છતાં ફ્રિજિડિટીમાં જતી રહેલી સ્ત્રી ઇરેક્ટાઇલ ડિસફંક્શન બતાડશે. એટલે એ પરિસ્થિતિ મન સાથે પણ સંકળાયેલી છે અને એનાટોમિકલી પણ સંકળાયેલી છે. એટલે એ બાબતમાં આપણે ક્લિયર હોવું જોઈએ. ડિફિકલ્ટી ગેટિંગ ઓર કીપિંગ એન ઇરેક્શન ફોર્મ ઇનફ ફોર સેક્સ્યુઅલ એક્ટિવિટી. સ્ત્રીની અંદર પણ ક્લાઇટોરિસ જો સક્રિય નહીં હોય અથવા તો ઘણા લોકો ક્લાઇટોરિસ કપાવી નાખતા હોય છે, તો એ સ્ત્રી પાસે આપણે પોટેન્સીની અપેક્ષા નહીં રાખી શકીએ. હા, કેટલાક એવા વિચિત્ર અને વિકૃત સમાજમાં વ્યવહારો પ્રચલિત બની ગયા છે. અંધશ્રદ્ધા ગણો કે અજ્ઞાનતા ગણો, પણ એ આખી માનવ પ્રજાતિને તકલીફમાં મૂકી રહ્યા છે. કે ફલાણાએ આમ કીધું ને ઢેકણાએ તેમ કીધું. આપણે ત્યાં મહર્ષિ ચાર્વાક માટે સૌને આદર છે, પણ મહર્ષિ ચાર્વાકને કોઈ પાલન નથી કરતા. એવા ચાર્વાકો આજે ચારે બાજુએ મળી રહ્યા છે. એટલે આપણે સમજવાનું છે કે કોણ ચાર્વાક છે અને કોણ ચરક અથવા સુશ્રુત છે કે કાશ્યપ છે. અને એ પ્રમાણે આપણે કોઈનો વિરોધ કર્યા વગર આગળ વધવાનું છે. નોટ એવરીબડી ડાયગ્નોસ્ડ ઇનફર્ટાઇલ ઇઝ સ્ટરાઇલ. Infertility can be caused by many factors. Treatment depends on the factors triggering infertility. મારી પાસે તો એવા જ કપલ આવતા હતા કે સાસુ ઓપીડીની અંદર કે ખબરદાર જો દીકરી જણી છે તો બેન તમારી વહુને લઈને જતા રહો, અમારે ત્યાં એવું નથી. ના, એટલે તું તારી જાતને સમજે છે શું? મારે દીકરી નથી જોઈતી. હવે એક સરકારી અધિકારી આનો શું જવાબ આપી શકે? એ પણ સરકારી સંસ્થામાં બેસીને. એટલે અહીંયા ઘડી હવે હું કહી શકું કે તું તારા મા બાપનો દીકરો હતી બેન, અને જો તને દીકરો જ જોઈતો તો તારા દીકરા સાથે પરણાવો. તો કોઈની દીકરીને શું કામ લીધી તમે? Can be treated with medicines, hormonal therapy, surgery also. હવે આમાં બંને પક્ષે સર્જરી ઘણી વાર કરવી પડતી હોય છે. બહુ માઇન્યુટ સર્જરીઝ હોય છે. જેમ કે સેપ્ટેડ યુટ્રસ હોય તો સેપ્ટમ આપણે કાઢી લઈએ, અને ભાઈની અંદર જો એની વાઝ ગઠ્ઠાઈ ગઈ હોય તો વાઝને આપણે રિમૂવ કરી દઈએ. તો એ રીતે બંને જે છે એ નોર્મલ થઈ જાય, અને પછી આપણે એમને પ્રયત્ન કરવા કહીએ તો આપણને રિઝલ્ટ મળી શકે. હવે ઇન કેસીસ ઓફ અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી સમજ નથી પડતી. આપણે ઘણી એટલું કાઉન્સિલિંગ કરીએ છીએ, ઘણા બધા રિપોર્ટ કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ આપણે, અને છતાં પણ આપણને એનો કોઈ કારણ ન બને. એટલે ઇટિયોલોજી અનનોન. તો એની અંદર IVF કે ગિફ્ટ છે એને આપણે સ્વીકારવાનું કહેતા હોઈએ છીએ. કહું છું કે IVF કે ગિફ્ટ કરાવવાને બદલે કોઈ એક અનાથ બાળકને દત્તક લઈને એ બાળકને આપણે પરિવાર આપી અને આપણા પરિવારને એ બાળક મળે. ઘણી બધી એવી મહિલાઓ હોય છે જેની ઉંમરમાં વિધવા થઈ ગઈ હોય અને અથવા તો ધણી છોડીને જતો રહ્યો હોય, એટલે જાયઝ ઓલાદ હોવા છતાં પણ એ બાળકને ઉછેરવું કેવી રીતે અત્યારે મોંઘવારીના સમયમાં? તો લાચાર થઈને એ માં જે છે પોતે બીજા લગ્ન કરે અને બાળકને અનાથ આશ્રમમાં મૂકે. એવી વખતે બાળકના માતા પિતા ને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ અનાથ આશ્રમમાં જમા હોય છે. એવા બાળકોને જો ઘર મળી જાય તો એક મોટો ઉપકાર થઈ જાય. આપણે અહીં યુગલ વંધ્યત્વની વાત કરી રહ્યા છીએ. સંસ્કૃતમાં દંપતિ કહેવાય, જેનો સમજી વિશ્લેષ કરતા જાયા ચ પતિ ચ અર્થાત પતિ અને પત્ની. માનવના જન્મ માટે પુરુષ અને સ્ત્રી બંનેની જરૂર પડે છે. એટલે કે એકલું સ્ત્રી બીજ કે એકલા વીર્યાણુથી મનુષ્ય ગર્ભની ઉત્પત્તિ શક્ય નથી. આ પ્રકૃતિ છે. હવે આર્ટિફિશિયલી પણ જો આપ વાત કરીએ તો એની અને સ્પર્મેટોઝોઆ જરૂરી બને.
હવે સ્ટેમ સેલથી એ લોકો કરવા કોશિશ કરે છે, પણ હજી સુધી શક્ય બન્યું નથી. પણ આપણા પુરાણોની અંદર મહાગણપતિ જે છે એમનું ઉત્પત્તિ માતાજીના મલમાંથી એટલે કે આર્તવમાંથી માતાજી સ્વયં પોતાનો ક્લોન ઉત્પન્ન કર્યો એવી વાત આપણે સમજી શકીએ છીએ. પણ એ તો બહુ પરાશક્તિની વાતો છે. દરેક ભ્રૂણમાં સ્ત્રી સૂચક અને પુરુષ સૂચક પાયાના કોષો એક સાથે પ્રગટ થાય છે, વુલ્ફિયન ડક્ટ અને મુલેરિયન ડક્ટ. પછી કાળક્રમે એક સંસ્થા એટલે આઇધર મુલેરિયન ઓર વુલ્ફિયન ડક્ટ જે છે એ આગળ વધે છે, અને બીજી સંસ્થા એટલે કે જો વુલ્ફિયન આગળ વધે તો એ પુત્ર સંતાનની દિશામાં જશે, અને તો મુલેરિયન ડક્ટ જે છે એ ધીરે ધીરે સુકાઈને પછી ફક્ત અવશેષ રૂપે બાકી રહેશે. પણ જો મુલેરિયન આગળ વધી તો વુલ્ફિયને સુકાવવું જરૂરી છે. પણ એવું ન બને અને મુલેરિયન વુલ્ફિયન બંને આગળ વધે અથવા બંને જે છે રિસીવ થઈ જાય તો એની અંદર ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. આ આધુનિક સમજ સાથે આયુર્વેદ સહમત છે, અને એ બાબત ગર્ભસ્થના આકાર પરથી ગર્ભલિંગને જાણી શકવાની વાતથી સ્પષ્ટ કે પણ કહ્યું છે, સુશ્રુતે પણ કહ્યું છે, અને અષ્ટાંગ હૃદય એને અનુસરે છે કે ગર્ભસ્થ જો પુરુષ હશે તો તેમાં પૃથ્વી તત્વ વધારે રહેવાનું સરવાળે એ પિંડાકાર બનશે, નક્કર પિંડ. પણ જો સ્ત્રી હશે તો પેશી એટલે કે લંબ ગોળાકાર બનશે. સ્ત્રી શરીરમાં પ્રમાણમાં જલ અને અગ્નિ તત્વ સક્રિય હોવા જરૂરી છે. પણ જો એ ભ્રૂણ નથી સ્ત્રી કે નથી પુરુષ તો ગર્ભનો આકાર અર્ધગોળ એટલે કે અર્બુદ જેવો જોવા મળે છે. આ વાત ગર્ભ વ્યક્તતા પામે એટલે કે શરીરની 6 પિંડીઓ, 2 હાથ, 2 પગ, માથું અને મધ્યકાય, આ 6 પિંડીઓ ઉત્પન્ન થાય એ પહેલા આ આકાર બની જતો હોય છે. એટલે કે ચોથા થી છઠ્ઠા સપ્તાહની વચ્ચે, એટલે છઠ્ઠા સપ્તાહે, ટુ બી વેરી ફ્રેન્ક, 5મા સપ્તાહે મેલ ચાઇલ્ડ જે છે એના જેનેટસ વ્યક્ત થઈ જતા હોય છે. કારણ કે છઠ્ઠા સપ્તાહમાં મનુષ્ય ભ્રૂણ હોવાનો સંપૂર્ણકાર આવી જાય છે. આ કારણથી તે સમય જ્યારે સોનોગ્રાફી મશીન નહોતા એ સમયનું આ વર્ણન છે. આ કારણથી આયુર્વેદના દરેકે દરેક ગ્રંથ એટલી હદે કે રસશાસ્ત્રના ગ્રંથોમાં પણ ગર્ભ રહે તે પહેલા ભાવિ માતા પિતાએ કરવાના કાર્યોની વિગતો આપી છે. પ્લાન્ટ પ્રેગ્નન્સીની જ વાત છે, યથેચ્છયવાદ છે જ નહીં. ગર્ભ રહ્યા પછી તો માતા દ્વારા તે ભ્રૂણના સમ્યક વૃદ્ધિ અને સમયસર વિકાસ થાય એના ઉપર ધ્યાન આપવા સાથે ગર્ભસ્રાવ કે ગર્ભપાત ન થાય, પ્રાકૃત પ્રસવ થાય અને યથા કાલે પ્રસવ થાય, માતોઃ શિશોઃ અનાપત્તિ, એનું ધ્યાન રખાયું છે. હવે આમાં શું કરવાનું? તો ઝીણવટ, સજાગતા, સમજણ અને માનવીય દ્રષ્ટિકોણ માંગતો આ વિષય યથેચ્છયવાદમાં માનતો નથી. પશ્ચિમમાં જેનેટિક સાયન્સ પર ઘણું કામ થયું છે અને ચાલી રહ્યું છે. તો ભારતમાં એવું કંઈ છે નહીં. મેડમ સેજ અવાજ થોડોક ધીમો સંભળાય છે. હવે હા, હવે બરાબર. પશ્ચિમમાં જેનેટિક સાયન્સ પર ઘણું કામ થયું છે અને ચાલી રહ્યું છે. ભારતીય જીવન પદ્ધતિ, ભારતીય સંસ્કારો, આહાર વિહાર ને તહેવારના રૂપમાં સાંકળીને વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમાજના દરેક સ્તર સાથે જોડીને રાખ્યો છે. જેમ કે આજે અક્ષય તૃતીયા છે. આ તરત કહેશો લગ્ન કે શુભ કાર્ય માટે, શુભ કાર્ય આરંભ માટે પણ પૂછેલ મુહૂર્ત. પણ આજના દિવસ અને રાત્રિ દરમિયાન જે ચોઘડિયા છે એમાં ઉદ્વેગ, કાળ અથવા રોગ ચોઘડિયા અશુભ છે. હવે એ જોયા વગર હોસ્પિટલનું ઉદ્ઘાટન કાળ ચોઘડિયામાં કે રોગ ચોઘડિયામાં કરીએ તો શું થાય? આ કહેશે હોસ્પિટલમાં સફળતા ના મળે. તો માનવ જીવનમાં આપણે એમ કહીએ કે અક્ષય તૃતીયા છે
અથવા તો વચમાં તો એક ક્રેઝ ચાલ્યો હતો કે અમાસના દિવસે કે ગ્રહણના દિવસે લગ્ન કરવા, કશું જ નથી થતું, બધા છે. ખગોળ સાથે માનવ મન, માનવ જીવન સંકળાયેલું છે. આપણે પ્રાકૃતિક નિયમોને ઉલ્લંઘીને કશું જ કરતા નથી. આમાં ક્યાંય અજ્ઞાનતાની વાત નથી. આગળ આપણે જોઈએ કે કેવા બધા દાખલાઓ બનેલા છે. એટલે આજે અનેક બાબતોમાં આવું થઈ રહ્યું છે. હું આ નોટ્સ તૈયાર કરી રહી હતી ત્યારે મારા દીકરાએ એક વિડીયો બતાવ્યો, જેમાં પતિ પત્ની ગર્ભધારણા ન થવાથી એક સલાહકારને મળવા ગયા. સલાહકારે સલાહ આપી, પત્ની પતિ કરતા બળવાન છે, તેથી એના ઈંડા ચૂઝી છે, કારણ કે અંગ્રેજી હતી વિડીયો. પતિ પત્નીની હામાં હા મેળવે છે, એટલે એના સ્પર્મમાં તાકાત નથી. હાસ્ય શ્રેણી છે, પણ એ જે વિડીયો છે, એ વિડીયો જે બાળક માટે પ્રયત્ન કરી રહેલું યુગલ છે, એ જોશે, એમના મન પર કેવી અસર પડશે. એ લોકો તરત જ માની લે છે કે હા, આવું કંઈક અમારા જીવનમાં પણ હશે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે પુરુષોમાં આળસ ઘણી વધારે છે, એટલે અમારે ત્યાં પણ એ બધી જ બ્રાન્ચીસની અંદર અમે જ્યારે સ્ટાફ વાળા ભેગા થતા હોઈએ છીએ ત્યારે દીકરીઓ ભણે છે ને દીકરાઓ ભણતા નથી. હવે દીકરીઓ લગ્ન કરીને જ્યારે સાસરે જશે અને પતિ ઓછું ભણેલો હશે અને આવી વિડીયો જોશે તો શું કરશે? એ વાત જુદી છે કે મારા જે મેડમ હતા એ પોતે પીએચડી ઇન ઓબ્સ્ટેટિક્સ હતા, પણ એના હસબન્ડ જે છે એ બીએ હતા, બેચલર ઓફ આર્ટ્સ, અને ફોટોગ્રાફર હતા. પણ બે વચ્ચેનું ટ્યુનિંગ એટલું અદ્ભુત હતું. પણ આ એ રેર કેસીસ છે. આવા દરેક કિસ્સા બને એ ખૂબ જરૂરી છે. બીજી વાત જે છેલ્લા 5 વર્ષથી મને વધારે જોવા મળી છે, સ્ત્રી 30 વર્ષ પૂરા કરે એટલે 20 વર્ષની તો ન જ દેખાય, સ્વાભાવિક છે. તેનો પતિ એને કહે છે, તું ઘરડી થઈ ગઈ, ઘરડી થઈ ગઈ, પતિ ગયું તો હવે નકામી છે. એ સ્ત્રી સ્વસ્થ સંતાન ઉત્પન્ન કરી શકશે? સ્ટ્રેસ છે, એને ખબર છે કે મારો પતિને કદાચ એના જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવી ગયેલી છે અને એ કદાચ મને છૂટાછેડા આપી દેશે, તો મારે એ હસબન્ડનું સંતાન શું કામ જન્મ આપવો અને શું કામ મારી જાતને વધારે ઘરડી બનાવી? આ એક ઉભરી રહેલી સમસ્યા છે. મારી આસપાસ બે, એક તો મારા સ્ટાફમાં જ હતા બેન, એમના મેરેજ મોટી ઉંમરે થયા. તો મેં એમને વાત કરી કે મેડમ, તો અમારે બાળક લાવવા માટે ઉતાવળ કરવી પડશે? કે નહીં મેડમ, અમે નક્કી કરીને જ લગ્ન કર્યા છે કે એકબીજાના સાથ માટે જ લગ્ન કર્યા છે, અમારે સંતાન નથી જોઈતું. એ વાતને આજે 10 વર્ષ પછી, એટલે જ્યારે એમની ઉંમર 45 વર્ષની થઈ ગઈ છે, એ કહે છે કે મેડમ, તમે તે વખતે મને કીધું હતું, અને એ વખતે જો હું સંતાન લઈ આવી હોત તો આજે મારે એ સંતાન મને ખંડોદર રહેત, મારી લાકડી બનીને રહેત. એકચ્યુઅલી મૂળ સંતાન માટેનો હેતુ જ એ છે કે જ્યારે આપણે ઘરડા થવા લાગીએ, આપણું શરીર અચકવા લાગે, ત્યારે આપણને એક માનસિક આધાર જોઈતો હોય છે, અને એ આધાર જો સંતાનના રૂપમાં હોય તો જીવવાનો એક જુદો જ આનંદ હોય છે. એટલે એના માટે થઈને એક સંતાન હોય એવું વડીલો કહેતા. હવે જે સમાજમાં સ્ત્રીનું માન નથી, એનું માન ચળવાતું નથી, તેમાં એ સમાજમાં સ્ત્રીને સંતાન ઉત્પન્ન કરવા માટે કહેવાનો હક રહેતો નથી. બીજી વાત, સ્ત્રીઓ ફક્ત પીડિત છે એ માનસિકતા પણ રૂગ્ણ છે. યુગલને પોતાની રીતે જીવવા દઈએ, પોતાની રીતે નિર્ણય લેવા દઈએ. એમને જરૂર હશે તો ચોક્કસ કોકની તો મદદ એ માંગશે જ, અને જ્યારે મદદ માંગે ત્યારે તેને સ્વસ્થ નિખાલસ સલાહ મળે એ આજની જરૂરિયાત છે. યોગ ચોક્કસ મદદ કરે છે. હા, ફેશનમાં લોકો યોગા બોલે છે, પણ યોગા આપણો શબ્દ નથી, આપણો શબ્દ યોગ છે. કારણ કે આપણે સંસ્કૃત ભાષાને જાણીએ છીએ, એટલે આપણે યોગ જ બોલીશું. ખાસ કરીને યોગ જે છે એ મનના આવેગો, બિનજરૂરી વિચારો, ખાસ કરીને ચિંતન, મનન, સંકલ્પ, વિકલ્પ, એના ઉપર નિયંત્રણ રાખીને મનને યોગ્ય દિશામાં વાળે છે.
જેમ કે પતિએ કોમેન્ટ કરી કે તું કરડી થઈ રહી છે, તેણે કહેવું જોઈએ તું અલ્યા તું તારા વાળ ડાય કર ને, મારા કરતા તો તું વધારે કરડો દેખાય છે. તો એ વાત આખી હસવામાં નીકળી જાય અને બેન ઉપર નેગેટિવ ઇમ્પ્રેશન પડે જ નહીં અને બાળક ન લાવવું સુધી સ્થિતિમાં એ ન જાત જો આજે પસ્તાય છે. એટલે એ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. હવે એ સાથે ફાસ્ટ ફૂડ ખાઈને પ્રાણાયામ કરવાની ભૂલ ન કરાય. સંતાન માટે પ્રયત્ન કરનાર યુગલ સાત્વિક આહાર પર વધારે રાંધેલો ખોરાક પણ વધારે પડતું મીઠું, મરચું, ખટાશ, ગળપણ, ચટપટાપણું, તળેલું કે એક ધાર્યો એક સરખો ખોરાક એટલે દાળ ભાત રોટલી શાક, સાંજે ભાખરી શાક, ખીચડી શાક નહીં, વિવિધતા હોવી જોઈએ. ફરતા ફરતી ખાવું જોઈએ. અને એ જ રીતે એકલા ઘઉં નહીં, ક્યારેક બાજરી લીધી, ક્યારેક ચોખા લીધા, એવી રીતે ફરતા ફરતી જ આપણે અત્યારે મિલેટ યર ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે કરવાનું જરૂર છે. આનંદપૂર્વક એક દાખલો જે છે પેશન્ટનો એ મારે કહેવું છે કે મારા જેટલા પણ વિધર્મી યુગલ વંધ્યત્વના પેશન્ટો આવતા હતા એ લોકો મટન ખાસ કરીને ગોસ્તને છોડે. ઈંડા સાથે કાંદા, લસણ, રીંગણ, ટામેટા પણ ખાવાના જાતે જ બંધ કરી દે. અને મને કહે એ લોકો વિધર્મીઓ कि आहार जे है ना मैडम जी आपको पता है जो हम खाना खाते हैं ना उससे हमारा दिमाग बनता है, उसके मुताबिक हमारी सोच बनती है. तो हम जो है ये सब छोड़ दिया, हमारा बच्चा जो है एकदम बड़ा पर आना चाहिए. आप जिस तरह बोलते हैं ना इन बच्चों को समझाते हैं ना बस हमारा बच्चा वैसा ही आना चाहिए. જે જનૂન સાથે એ લોકો કહે એટલે એવો આનંદ થઈ જાય કે આ વસ્તુ દરેક યુગલ સ્વીકારે એ જરૂરી છે. હવે કેટલાક વ્યવસાયો એવા છે કે જે ફળદ્રુપતાને ઘટાડે છે, જેમ કે નાઇટ ડ્યુટી, ટાર્ગેટ બેઝ સેલરી, આટલું એચિવ કરો તો તમને આટલા પૈસા મળશે. હમણાં એક યુવાન મળ્યો જે મારા દીકરા સાથે હતો ભણવામાં. ભાઈ તો इतनी क्यों जॉब से बदलता है? देखो आंटी वो बोल रहा है इतना टारगेट अचीव करने का, उतना टारगेट अचीव हो ही नहीं सकता. वो खुद बंदा बैठेगा तभी टारगेट अचीव नहीं कर सकता. मैं क्यों करूँ ऐसा? अपने को आराम से जीने का है. देख मैं काम करूंगा, सैलरी देनी है तो दे, नरक तेरी नौकरी. एक वर्ष में 4 नौकरी बदली, 5મી नौकरी એને મળી, 80,000 पगार, शांति रहे छे અને કહે છે आंटी इस वक्त तो मैं मैरिज नहीं करूंगा लेकिन 2-3 साल में मैं सिलेक्ट करूंगा. આ વસ્તુ એ છોકરો તો ભલે સાયન્સમાં પણ એન્જિનિયર છે. હવે એ છોકરો જેને આયુર્વેદની ખબર નથી એ મહર્ષિ સુશ્રુતનું વાક્ય અજાણતા બોલી ગયો કે હું મારા પગ પર થઈશ, એને મમ્મી નથી, પપ્પા છે અને નાના એને ઉછેરી મોટો કર્યો છે. તો છે તે એ પોતાના પગ પર થશે, પોતાની રીતે ઘર લેશે, કાર તો એને લઈ લીધી છે, પોતાની રીતે ઘર લેશે, રાચરચીલું વસાવશે, પછી ગૃહિણી લાવશે. એટલે એ સુશ્રુતની વાત જે છે મનના વિકારોને દૂર રાખવા વાળું બહુ સુંદર વાત છે અને આ જોવાને કરી. હવે એ સિવાય રસાયણો, ખાસ કરીને ડાઈઝ, કેમિકલ્સ અને મીઠાના જે આપણા અગરિયા છે એ લોકો તો તંદુરસ્ત હોય છતાં પણ મીઠું જે છે એ શરીરને બહુ જ નુકસાન કરનારું છે. એટલે સ્કિન દ્વારા જે મીઠાની અસર શરીરમાં જાય એટલે અગરિયા સામાન્ય રીતે બીમાર જ રહેતા હોય છે. એ જ રીતે સિમેન્ટ, આસ્બેસ્ટોસ, પ્લાસ્ટિકના જે ઉદ્યોગો છે, આપણે આ જે ખેતીની અંદર પેસ્ટિસાઇડ્સ આપણે છાંટીએ છીએ ત્યારે રસાયણ આપણે ચામડી, આંખ, નાક, કાન, ફેફસાની અંદર જઈને આપણા હોર્મોન્સ પર અસર પહોંચાડતું હોય છે. એટલે આ બધું જે છે એ ધ્યાનમાં રાખીને જે વ્યવસાય કરીએ એ વ્યવસાય આપણા શરીરને નુકસાન ન કરે એનું ધ્યાન રાખવાનું. આયુર્વેદ પ્રમાણે ત્વચા એ રસધાતુ સાથે સંકળાયેલી સ્થિતિ છે અને એટલે સ્નાનની વિધિ બતાડી છે. આ જે બધા રસાયણો છે એ રસાયણોના ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિ જો આ સ્નાન વિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો એ લોકોની ઇન્ફર્ટિલિટીનો સવાલ જ ઊભો નહીં થાય. શું કરીશું આપણે? તો ઋતુ પ્રમાણે આખા શરીરે તેલનો અભ્યંગ કરવાનો, માથાના વાળથી પગના તળિયા સુધી. ગ્રીષ્મ ઋતુની અંદર કોપરેલ વાપરીએ, વર્ષામાં તલનું તેલ વાપરીએ,
શિયાળામાં સરસ્યું વાપરીએ. જરૂર લાગે તો એની અંદર કપૂર, ચંદન, બલા તો આપણે ચોમાસામાં બહુ જ ઉગે છે, તો એને રાખી શકાય. આપણે અશ્વગંધા આવા દ્રવ્યોથી તેલ સિદ્ધ કરીને એ તેલ આખા શરીરે એનો માલિશ કરીને પછી વ્યાયામ કરવાનો છે. વ્યાયામ કેવો કરવાનો છે કે પરસેવો આવવો જોઈએ. હવે પરસેવો આવે એટલે તમારી શક્તિ અડધી વપરાય છે. એ પછી 10 મિનિટ વ્યાયામ કરી ને પછી શરીર કોરું કરી લેવાનું અને વસ્ત્રગાળ આમળાના ચૂર્ણથી આખા શરીરને રગડવાનું. પછી ઋતુ જે હોય એ પ્રમાણે શિયાળો હોય તો ગરમ પાણી અને બાકી સુખોષ્ણ જલથી સ્નાન કરવાનું. સ્નાન કરતી વખતે શરીરના એક અંગમાંથી આમળાને દૂર કરવાનો છે. આ રીતે સ્નાન કરવાથી ચામડી ઉપરનો મેલ તો દૂર થશે જ, એના છિદ્રો ખુલી જશે અને જે કંઈ કેમિકલ લાગેલા હશે એ પણ દૂર થઈ જશે. રુધિરાભિસરણ સુધરશે, લસિકા પ્રવાહ સુધરશે, એની નીચે રહેલા ચરબીના થર ઘટશે અને માંસપેશીઓ જે છે એને તાકાત મળશે. હવે આપણે જાણીએ છીએ કે માંસપેશીમાં જો તાકાત હોય તો હાડકામાં ધીરે ધીરે તાકાત આવે અને હાડકામાં તાકાત આવે તો એના પોલાણમાં રહેલી મજ્જામાં તાકાત આવે. મનુષ્ય માત્ર, પછી સ્ત્રી હોય કે પુરુષ, એના શરીરમાં આયુર્વેદે શુક્ર ધાતુ અને એમાંથી કોષનું નિર્માણ થાય છે એવું બતાવ્યું છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે બંને શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્રાવો રહેલા છે. એ બંનેનું જે રાસાયણિક સંયોજન છે એ એકબીજાની બહુ જ મળતું છે. પૂરતા પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન હશે, આયુર્વેદ પ્રમાણે શુક્ર ધાતુ હશે, તો જ એ વ્યક્તિ વીર્યવાન રહેશે. હવે વીર્યવાન વ્યક્તિ જે છે એને આપણે અંગ્રેજી કરવું હોય તો ટ્રાન્સલેશનમાં શું કરીએ? પોટેન્શિયલ, પાવરફુલ. આ શબ્દો એ વીર્યવાનની સામે બહુ જ નબળા છે, વામણા કહી શકાય. દ્રવ્ય ગુણ પ્રમાણે એક્ટિવ પ્રિન્સિપલ ઓફ ડ્રગ કહીએ છીએ, પણ આપણે વાત કરી રહ્યા છીએ ધાતુની. તો દોષ ધાતુ મલ પ્રમાણે અંતિમ ધાતુ શુક્રનો પર્યાય એટલે કે જે પ્રશસ્ત છે અથવા તો શુદ્ધ છે એ શુક્ર ધાતુ વાળી વ્યક્તિને વીર્યવાન અથવા તો શુક્રસાર કહેવાય છે. એના લક્ષણો બતાડ્યા છે મહર્ષિ ચરકે વિમાન સ્થાન 8માં. સૌમ્ય પ્રેક્ષિણશ્ચ ક્ષીરપૂર્ણ લોચના ઇવ પ્રહર્ષ બહુલાહ સ્નિગ્ધવૃત્ત સાર સમ સંહત શિખરી દર્શનાહ પ્રસન્ન સ્નિગ્ધ વર્ણ સ્વરાહ રાજીષ્ણવો સુખૈશ્વર્ય આરોગ્ય વિત્ત સમ્માન અપત્ય ભાજનશ્ચ ભવંતિ. આ જે વ્યક્તિ છે શુક્રસાર એ કેવી છે તો જેન્ટલ છે. દેખાવમાં કેવી છે તો જેન્ટલ દેખાય છે, એટલે કેવી કે કોઈને પણ એને જોતાની સાથે વિશ્વાસ બેસે એના ઉપર. એનો દેખાવ એવો છે કારણ કે માણસમાં તાકાત છે. એની આંખો કેવી છે તો જાણે દૂધ ભરેલી હોય એવી, એટલે નિર્મળ આંખો છે, વાત્સલ્યપૂર્ણ એની આંખો હોય છે અને એનો સમગ્ર વ્યક્તિત્વ તમે જુઓ તો કેવું લાગે? ચીયરફુલ, આનંદિત હોય. પછી એના દાંત કેવા છે? ચોખ્ખા છે, સહેજ ઉપસેલા છે અને દ્રઢ છે. પછી એનું જે શરીરના અવયવો જે છે કેવા છે? ગોળ છે, મજબૂત છે, છતાં દેખાવડા છે. ચોખ્ખા એટલે એક અંગ. ફોર એક્ઝામ્પલ હાથ છે તો આને બાહુ કહેવાય, આને કુરપર કહેવાય, આને જંગા કહેવાય, આને જાનું કહેવાય. એવું સ્પષ્ટ તમે એક વસ્તુને ડિફરન્શિએટ કરી શકો. જે જ્યાં હોવું જોઈએ ત્યાં જ અંગ છે, એટલે કે 6 આંગળીઓ નથી, 4 આંગળીઓ નથી, એવું જે વ્યક્તિત્વ છે. પછી એને અવાજ કેવો છે? જાણે કે મેઘ જાણે અવાજ કરતો હોય, ગડગડાટ કરતો હોય એવો. એટલે એનો અવાજ વળગાય, અવાજની અંદર તાકાત છે અને એન્ટર થાય એટલે બધાનું ધ્યાન એના તરફ જાય. એના સામાન્ય રીતે ક્ષય રોગની અંદર વર્ણન કરશે તો એના ખુલ્લા જે સ્ફિક પ્રદેશ છે એ સુકાઈ ગયેલો છે એવું વર્ણન કરેલું છે. જ્યારે અહીંયા ઘડી એના સ્ફિક જે છે એ કેવા છે તો કે વ્યવસ્થિત છે, જેવા સાઈઝના હોવા જોઈએ એવા છે. આવી જે વ્યક્તિ છે એ બળવાન છે, બલવંત.
અને અને એને મળે છે. શું શું મળે છે? સુખ, ઐશ્વર્ય, આરોગ્ય, વિત્તથી વેલ્થ એટલે પૈસા નથી સમજવાના, સન્માન. કારણ કે એ વ્યક્તિ પાવરફુલ છે એટલે કોઈને પણ મદદરૂપ થવાના સ્વભાવ વાળી છે. અને એટલે એના કર્મ પોઝિટિવ હોય ને એને અપત્ય પૂરતા પ્રમાણમાં હોય છે. અને એ અપત્ય પણ કેવા હોય છે? એના દીર્ઘજીવી. એટલે આ પ્રકારના જે લક્ષણો વાળી છે, હવે એ મન સાથે જોડાયેલું છે. આહાર, વિહાર, વ્યવહાર, વ્યવસાય આને લીધે થઈને રસમાંથી ક્રમશઃ અગ્નિ દ્વારા શુક્ર ધાતુની ઉત્પત્તિ થશે. શુક્ર સારતા પામશે. બધી વાત સાચી, પણ મન ઉદ્વિગ્ન હશે તો રસ ધાતુ જ પોતે પડી જશે. એટલે એમ કહેવાય ને કે વાઘની સામે બકરી બાંધો અને બકરીને ગમે એટલા ચારા નાખો તો એ બકરી કોઈ દિવસ વજન ના પકડે. એવી સ્થિતિ માણસની આજના સમયમાં થતી હોય છે. એટલે એનું મન જે છે એ પ્રશસ્ત હોવું જોઈએ, મનની સારતા હોવી જોઈએ, મન બળવાન હોવું જરૂરી છે. કારણ કે જો મન બળવાન હશે તો ગમે પરિસ્થિતિમાંથી માનવ પોતાનો રસ્તો કાઢીને સફળ થશે. એટલે મહર્ષિ ચરક કહે છે, સ્મૃતિમંતો ભક્તિમંત કૃતજ્ઞાઃ પ્રાજ્ઞાઃ શુચયો મહોત્સાહ. એટલે એ ફક્ત હરફે શુરા નથી, એ બોલેલું પાડે છે, પોતાની જવાબદારી ઉપાડે છે, નિભાવે છે. અને જવાબદારી ઉપાડવાનો સ્વભાવ છે એટલે એ ઇનિશિયેશન પણ લેશે અને કામ પૂરું પણ કરશે. અને એની ધીર, ધૃતિ, સ્મૃતિ ત્રણેય જે છે એ બળવાન છે, ચોખ્ખી એને ગમે છે. પછી દક્ષા ધીરાઃ સમર વિક્રાંત યોધિનઃ ત્યક્ત વિષાદાઃ સુવ્યવસ્થિત ગતિ ગંભીર બુદ્ધિ ચેષ્ટાઃ કલ્યાણા અભિનિવેશા ચ સત્વસારાઃ. હવે આ શું છે? તો કે સ્વલક્ષણૈઃ એવ ગુણા વ્યાખ્યાતાઃ. ટૂંકમાં ઈચ્છિત છે કે મનુષ્યની 7 ધાતુઓ મનના સારયુક્ત હોય. કેમ કે શ્રેયસી પ્રજા એટલે કે શ્રેયસ કરી, પોતા કરતા શ્રેષ્ઠતા એટલે મારામાં જે નબળાઈ છે મારા સંતાનમાં ન આવે એ જે ધ્યાન રાખવાનું છે, મહર્ષિ ચરક એની વાત કરી રહ્યા છે. એ ચડિયાતી, મારા દુર્ગુણ એમાં નથી, એ રીતે એક બાળક મારા કરતા ચડિયાતું છે. આનું કારણ એ છે, આજનું વિજ્ઞાન કહે છે, દર ત્રીજી પેઢીએ જે છે એ જેનેટિક્સ મ્યુટેશનમાં જતા રહે છે, એટલે જીન્સ મ્યુટેટ થતા હોય છે. આ ન થાય એટલા માટે આપણા આચાર્ય દરેક પેઢીને જાગૃત રહીને શ્રેયસ કરી પ્રજા ઉત્પન્ન કરવા ઉપર ભાર આપ્યો છે. એટલે એ સજાગતા, સભાનતા પૂર્વક સંતાન ઉત્પન્ન કરવા માટે સત્વ કે અતિશુદ્ધ મનની સારતા ધરાવવી જરૂરી છે. લાભ શું થાય? સ્મરણ શક્તિ સારી થાય, ભક્તિ સારી થાય, કરેલું કામ કે ઉપકાર જાણનારા અને એને માનનારા બને, અતિશય બુદ્ધિવાળા હોય, પવિત્ર હોય. પવિત્ર એટલે વારે વારે સેનેટાઈઝ કરવાના પોતાના હાથ એવું નહીં. હું જે કંઈક કરી રહ્યો છું કે કરી રહી છું એ કરવા યોગ્ય છે કે નહીં, એ મારો ધર્મ છે કે નહીં. ધર્મ એટલે હું અત્યારે વધતા છું તો મારા વિષયનો વળગી રહેવું કે મારા વિષય વિશે બોલવું એ મારો અત્યારે ધર્મ છે. તો એ પવિત્ર ફરજ છે મારી, એ પવિત્રતાની વાત છે. મોટો ઉત્સાહ ધરાવનારા, દક્ષ એટલે કે ચતુર, ધૈર્યવાન, યુદ્ધમાં પરાક્રમ પૂર્વક યુદ્ધ કરવાનો સ્વભાવ ધરાવનારા, પીછેહટ નહીં કરનારા, યુદ્ધની અંદર મારા પક્ષનો તો વિજય થવો જ જોઈએ એવો જેનો ભાવ છે. અને પક્ષ કયો હોય? સત્યનો પક્ષ હોય. આપણો પણ મુદ્રાલેખ છે, સત્યમેવ જયતે. વિષાદ એટલે કે ખેદથી રહિત હોય, કારણ કે એ ખોટા કામ કરતા ન હોય. અતિશય વ્યવસ્થિત ગતિવાળા એટલે ચાલે એટલે એના ડગનું અમુક જ માપ હોય અને એ પ્રમાણે જ ડગ ભરીને ચાલે, એની ગતિ અવ્યવસ્થિત ના હોય. એની બુદ્ધિ ગંભીર હોય, જે કંઈ કરે એ વિચારીને અગમચેતીપૂર્વક કરે. એની ચેષ્ટા કેવી હોય? ગંભીર એટલે કે એ જે કંઈ કરે છે એના બરાબર વિચાર કરીને પછી જ કરે છે. કલ્યાણ પર આગ્રહ ધરાવનારા હોય છે, એટલે કે બાળકાનું જેમાં હિત થાય એ વસ્તુ એને કરવી ગમે.
આ જ વસ્તુ મહર્ષિ સુશ્રુતે સૂત્ર સ્થાન 35માં બહુ ટૂંકમાં એક જ સૂત્રમાં કહી દીધું. સ્મૃતિ ભક્તિ પ્રજ્ઞા શૌર્ય શૌચો ભેદમ કલ્યાણાભિનિવેશમ સત્વસાર વિદ્યા. આ બધી વાત મહર્ષિ શું કામ કરી રહ્યા છે? આવું કરવાની શું જરૂર છે મહર્ષિને? તત્ર સર્વૈઃ સારૈઃ ઉપેતાઃ પુરુષા ભવન્તિ. બધા જ સારથી જે પુરુષ એટલે કે બરાબર ભરેલો છે, પૂર્ણ છે, તો અતિ બલાહ. હું સંસ્કૃત એટલા માટે બોલું છું કે આપણે ક્યાંકથી ઉઠાવીને વાત નથી કરી રહ્યા. મહર્ષિએ કહ્યું છે અને એ ડંકે કે ચોટે બોલ રહ્યા એમ. એટલે આજે ને ભવિષ્યમાં પણ જે કોઈ સાંભળે એને ખબર પડે કે આચાર્યએ આ વાતો કરેલી છે અને એ જ વસ્તુ ભારતીયો પાળતા આવ્યા છે. એટલે ભારતીયો કશુંક હિન્દુત્વવાદી નથી, ભારતીયો આયુર્વેદવાદી છે. અતિ બલાહ પરમ સુખયુક્તાઃ ક્લેશ સહાઃ સર્વારંભેષુ આત્મની જાત પ્રત્યયાઃ કલ્યાણ અભિનિવેશિનઃ સ્થિર સમાહિત શરીરાઃ સુસમાહિત હૃદયઃ સ અનુનાદ સ્નિગ્ધ ગંભીર મહાનિઃસ્વનાઃ. આ બધા એના ગુણ છે. હવે એને શું મળે છે? સુખ, ઐશ્વર્ય, વિત્ત, ઉપભોગ, સમ્માન ભાજો, મંદ જરસો, મંદ વિકારાઃ, પ્રાયઃ તુલ્ય ગુણ વિસ્તીર્ણા અપત્યાઃ. આટલા લાભો એને મળે છે અને અપત્ય પાછા કેવા? ચિરજીવીનઃ સ ભવન્તિ. હવે ગુજરાતીમાં સે ઝડપથી જોઈ લઈએ. જે પુરુષો ઉપરના 8 સારો એટલે રસ, રક્ત આદિ 7 ધાતુઓ અને 8મું મન એનાથી યુક્ત છે, તો એ કેવા હોય છે? તો અતિશય બળવાન, પરમ સુખયુક્ત, ક્લેશ સહન કરનાર, સર્વ કાર્યોના આરંભમાં પોતા બાબત વિશ્વાસ ધરાવનારા. યસ આઈ કેન, યસ આઈ વિલ, એવું જે આત્મવિશ્વાસથી ભરપૂર માણસ છે એ બધા સારોથી પૂર્ણ છે. કલ્યાણ માટે એ આગ્રહ રાખે છે. સ્થિર અને બરાબર વ્યવસ્થિત એટલે કે પૂર્ણ અંગ અવયવ જે યોગ્ય માપના છે એનાથી એ યુક્ત હોય ને, એટલે એનું શરીર કેવું દેખાય? સૌષ્ઠવ યુક્ત, સુંદર દેખાય વ્યક્તિ. તો એવું જે શરીર યુક્ત જે છે, અતિશય સમાહિત એટલે કે ધીર ગતિવાળા, પડઘો પડે એવા સ્નિગ્ધ ગંભીર મોટા અવાજે બોલવા વાળા. એટલે આવી વ્યક્તિ જ્યારે બોલતી હોય ત્યારે આપણે બધાને એમને સાંભળવાની ઈચ્છા થાય. અને આ જે છે એ વાગેશ્વરીના જે કહેવાય આપણે આશીર્વાદ કહી શકાય. સુખ, ઐશ્વર્ય, ધન, હવે બધું તો છે એની પાસે, પણ ભોગવી ન શકે તો શા કામનું? જ્યારે આ માણસ ઉપભોગ સમ્માનથી યુક્ત હોય છે, એને ધીમું એટલે કે ઘડપણ જે છે ત્યાં તો નથી આવતું અને આવે છે તો ધીમે આવે છે. એને રોગો સામાન્ય રીતે નથી થતા અને કદાચ થાય તો પણ એ થઈને તરત જ મટી જતા હોય છે. અને લગભગ પોતાના જેવા જ ગુણવાળા, સંતાનવાળા, અને એ સંતાન કેવા? તો કે લાંબા ગાળ સુધી જીવનારા એટલે કે જેનું આયુષ્ય લાંબુ છે એવા સંતાનો, જે ગુણવાન છે, ઐશ્વર્યવાન છે, એવા સંતાનો ઉત્પન્ન થાય છે. આપણા મહારાષ્ટ્રની અંદર આજે પણ એ સ્થિતિ છે કે યુગલ જે છે એ લોકોને તારીખ અને ટાઈમ કહી દે કે આ તિથિ, આ તારીખ, આ ટાઈમ ત્યારે તમારે ભેગા થવાનું છે. એટલે જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ નાઇટ, એ ફર્સ્ટ નાઇટ એ લોકો એ જ દિવસે કરવાની. એટલે લગ્ન વિધિ ભલે થઈ ગઈ પણ ફર્સ્ટ નાઇટ એ જ દિવસે, અને એના માટે થઈને આખું વાતાવરણ એ પ્રમાણે રૂમની એડવાન્સમાં એ લોકોએ રચના કરીને રાખી હોય ને એ રીતે. એટલે પરંપરાગત એ લોકોને ત્યાં આગળ આવા સંતાનો જ જન્મે છે. આ એ લોકો કરી રહ્યા છે ને આપણે ગુજરાતમાં પણ એ ચાલુ કરીએ. આવા ગુણ વિપરીત જે છે એ કેવા છે? તો કે અસાર છે. એટલે એની પાસે ધન, ઐશ્વર્ય બધું છે પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે એમની પાસે આયુષ્ય પણ નથી અને એમને કોઈ છે તે માન પણ એવું મળતું નથી. મધ્યાનામ મધ્યૈ સાર વિશેષૈ ગુણ વિશેષ વ્યાખ્યાતા. એકથી વધારે ગુણ
સારતા એનામાં હશે તો એને આપણે મધ્ય સાર કહીએ છીએ. બધાનું શું કામ ચર્ચા કરી? આચાર્ય કહે છે હું શું કામ આ બધી વાતો કરી રહ્યો છું? તો ઇતિ સારાણી અષ્ટૌ પુરુષાણામ બલ પ્રમાણ વિશેષ જ્ઞાનાર્થમ ઉપદિષ્ટાની ભવંતી. આ જે બધી વાતો છે એ વ્યક્તિના શરીરમાં, એના મનમાં કેટલું બળ છે, કારણ કે એનામાં જે હશે એ પ્રમાણેની પ્રજા જ એ ઉત્પન્ન કરશે. એટલે એ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. હવે એ જ્ઞાન જે છે એમાં આવું કેમ પણ ચિકિત્સા શાસ્ત્રની અંદર આવી વાતો કેમ કરી છે? આચાર્ય કહે છે કે જાડો માણસ વધારે બળવાન હશે, પાતળો માણસ ઓછી તાકાત વાળો હશે. મોટું એટલે કે જાયગેન્ટિક શરીર છે, હાઈટ બોડી પર્સન છે, તો એનામાં વધારે બળ હશે, અને શરીરનું કદ નાનું છે માટે એનું બળ ઓછું હશે. આવા ઉપલબ્ધ દેખાવ પરથી વૈદ્ય મોહ પામે છે, કારણ કે એવું હોતું નથી. ક્યારેક નાના શરીર વાળા, પાતળા શરીર વાળા બળવાન હોય છે. દાખલા તરીકે કીડી. પેલો આચાર્ય કીડીનો દાખલો આપ્યો છે કે કીડીની ભાર ઉપાડવાની શક્તિ એના જેવું આપણા શરીરનું પણ હોય છે. કીડી પોતાના શરીર કરતા 500 વધારે વજન ઉપાડે છે. એટલે એવા મનુષ્ય પણ આપને મળશે, અને મેં તો ઘણા એવા મળ્યા છે. મારા હસબન્ડ એવું કે ફૂક મારો ને ઉડી જાય, પણ એ બેન જે કામ કરે એ આપણે જોતા રહી જઈએ. એટલે ફૂક મારે મનોબળ બળવાન છે. એને નક્કી કર્યું છે કે મારે મારું જીવન નિષ્ફળ નથી કરવું, તો એ પ્રમાણે એ લોકો પોતે છે, અને એટલે સફળ પણ થતા હોય છે અને સંતોષ પણ પામતા હોય છે. એટલે સિદ્ધિ સમજવી એટલે કે સાર દ્વારા વ્યક્તિની પરીક્ષા વૈદ્ય વૈદ્યત્વના કેસીસની અંદર આ ખૂબ મહત્વનું છે. અને આ સમજ્યા વગર ગર્ભ સંસ્કાર કરે છે ને પછી ફળ નથી મળતું, ને પછી મારા જેવા પાસે આવે એને કે અહીંયા ઘડી ગર્ભ સંસ્કાર કરાવ્યા, મારા તો પૈસા પડી ગયા, ત્યારે કાનને અને મનને ખૂબ જ દુઃખ થતું હોય છે. ચિકિત્સકે છેલ્લે કરવાનું કાર્ય શું છે? ધાતુ સામ્યમ ક્રિયા ભોગતા તંત્રસ્ય અસ્ય પ્રયોજનમ. તો ધાતુ સામ્ય જે છે એ વૈદ્યનું શ્રેષ્ઠ કાર્ય છે. તો એ કેવી રીતે? તો વિકાર ઉપશમ દ્વારા. વિકારની શાંતિ એ એનું લક્ષણ છે. ધાતુ સામ્ય થયું હોય તો વિકાર અહીં ઘડી શું છે? બંધ્યત્વ, સંતાનનું ન થવું. એની શાંતિ એટલે સંતાન ઉત્પન્ન થવું. તો પરીક્ષા તું અસ્ય રૂપ સંસ્કારની શાંતિનું લક્ષણ જે છે આપણે કેવી રીતે જાણી શકીએ? તો એને ખોરાક લેવાની ઈચ્છા થાય છે સમયસર, એટલે ખોરાકનો જે સમય છે એ સમય ખોરાકની રુચિ થાય છે એને, પછી એ સમયસર જાગી શકે છે. એને વાયુ, મૂત્ર, મલ, વીર્ય બરાબર એટલે કે યથાકાલે સમ્યક રીતે એની શ્રુતિ થાય છે. એમાં ક્યાંય એને કોઈ તકલીફ થતી નથી. સમયસર એટલે કે ઉનાળો છે તો મૂત્ર ઓછું થવાનું, શિયાળો છે તો મૂત્ર પ્રવૃત્તિ વધારે થવાની. તો એ ધ્યાનમાં રાખીને સર્વાકાર એટલે કે શુભ લક્ષણોને લીધે મન, બુદ્ધિ, ઇન્દ્રિયોની વ્યાપ્તિ ન હોય, એટલે કે એમાં સુખ જણાય, એને આપણે ધાતુ સામ્ય જાણીએ છીએ. હવે આઈવીએફ કરાવે તો દરેક કપલની અંદર આપ પૂછો તો કર્મ થાય છે સ્ત્રી ઉપર અને વજન ઘટે છે કપલનું, કારણ કે સ્ટ્રેસ છે એની અંદર. આ ટેસ્ટ કરાવો, તે ટેસ્ટ કરાવો, આ ટાઈમે આવી જજો, આ ટાઈમે આ જ કરજો. એ કરવું જરૂરી છે, કારણ કે કૃત્રિમતા છે ત્યાં આગળ. જો ડોક્ટર એવી ચીવટ નહીં રાખે તો એને રિઝલ્ટ નહીં મળે, અને બદનામી કોઈને ન ગમે. એટલે પણ એની માનસિક અસર યુગ ઉપર થતી હોય છે, અને એ લોકોનું વજન ઘટતું હોય છે. એને લીધે પણ ગર્ભસ્રાવપાત થઈ જતો હોય છે. સંતાન ઉત્પત્તિ માટે દંપતીમાં પરસ્પર લાગણી, વિશ્વાસ સાથે ઐક્ય ભાવ આવે ત્યારે પ્રકૃતિ અસાધ્યને સાધ્ય કરે છે. અદ્ભુત દાખલો છે, બહુ સુંદર છે. દીકરી જે છે મારા દર્દીની દીકરી હતી. પહેલી દીકરીને ત્યાં તો દીકરી હતી એટલે એમને કીધું કે હવે સેટ થઈ ગઈ છે,
બીજી દીકરી જે છે એ પપ્પાની લાડકી હતી, એટલે એના લગ્ન થયા ત્યારે હું મારા દર્દીને મામા કહેતી હતી. મને ભાણીની જેમ સાચવતા, બહુ જ પ્રેમ કરતા દાદા. એટલે એમણે એવું કીધેલું કે એમના લગ્ન પછી એના હસબન્ડને વિદેશ જવું પડ્યું. એટલે 15 જ દિવસ એ લોકો સાથે રહ્યા અને પછી લગભગ 2 વર્ષ થયા કે દીકરીએ પોતાના ધણીને જોયો નહોતો. એટલે એના સાસુ સસરા એટલા સરસ હતા કે સામેથી આ લોકોને ફોન કરીને કીધું કે તમને જો વાંધો ન હોય તો અમારી દીકરીને અમે એના વર પાસે વિઝિટર વિઝા પર મોકલી રહ્યા છીએ, ભલે 2 મહિના પણ 2 જણા સાથે તો રહે. આ લોકોએ હા પાડી કે તમારું માણસ છે, તમે જે નિર્ણય લેશો અમને માન્ય છે. એટલે આ 4 વડીલોના આશીર્વાદથી દીકરી જે છે એ પોતે ઘરે ગઈ. 2 મહિના પૂરા થયા અને પરત આવવાના 1 દિવસ પહેલા દીકરી ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ. હવે ત્યાંના કાયદા બહુ કડક છે. આવો બનાવ બને એટલે તરત એનો થરો ફૂલ બોડી ચેકઅપ થાય. એટલે ફૂલ બોડી ચેકઅપ થયો તો ડોક્ટરોને આશ્ચર્ય થયું. તદ્દન તંદુરસ્ત દેખાતી દીકરીના ગર્ભાશયના 2 ભાગ હતા. વિડેલ્ફિસ નહોતું. એક ગર્ભાશયનો ભાગ છે એ પ્રમાણમાં વિકસિત નહીં કહેવાય, પણ પ્રમાણ કહી શકાય કે આ કંઈક પ્રમાણમાં વ્યવસ્થિત છે. એ બાજુ બીજાશય હતું જ નહીં. બીજી બાજુએ જ્યાં ગર્ભાશય હતું જ નહીં, ખાલી એક નાનું ટાચકા જેવું હતું કે આપણને લાગે કે હા એ ગળી વધવાની કોશિશ થઈ છે પણ વિકસી નથી શક્યું. એ બાજુએ બરાબર વિકસિત અંડાશય હતું. આવા પ્રજનન અંગોની અંદર દીકરીને 1.5 મહિનાનો ગર્ભ હતો અને એને લીધે એને ચક્કર આવેલા હતા. હવે ડોક્ટર મેડમ આ અશક્ય પરિસ્થિતિ જે છે એની નાજુકતા સમજી ગયા અને એણે પોતાના લેટર હેડ ઉપર બહુ જ કડકાઈથી એરલાઇન્સને દિશા નિર્દેશો આપ્યા અને એરલાઇન્સ પણ જે છે એ એણે ચૂઝ કરી, ડોક્ટર મેડમે. એ એરલાઇન્સની અંદર આ દીકરી આવી, અમદાવાદ પહોંચી. અમદાવાદથી દીકરીએ કીધું કે મને મારા સાસરે જવું છે, મારે પિયર નથી જવું. તે પ્રમાણે એનું સાસરીનું ગામ છે અમદાવાદથી 30 કિલોમીટર દૂર છે. ત્યાં સુધી એરલાઇન્સે એને પહોંચાડી. રિપોર્ટ લઈને મામા મને મળવા આવ્યા. તે વખતે મેં એને ફલકૃત, બ્રાહ્મીકૃત, શતાવરીકૃતની સાથે ગર્ભપાલ રસ આપેલો. ચંદ્રપ્રભાવતી અને ગર્ભપાલ રસ 2 ગોળી સવાર સાંજ દૂધ સાથે પણ એટલી ડાઈ, એણે બરાબર સેવન કર્યું. ડોક્ટર મેડમે ત્યાંથી અહીંગળી સંપર્કમાં રહેતા અહીંના જે ડોક્ટર પર પરિવારને ભરોસો હતો એના સંપર્કમાં પહેલા ડોક્ટર મેડમ રહ્યા અને સરવાળે 8 માસે, સામાન્ય રીતે 8 મહિના સુધી જાય જ નહીં, 6થો મહિનો જુએ તોય ઘણું કહેવાય. મારો થેપો 8મા મહિને 2.5 કિલોનો જન્મ્યો. લક્ષ્મીજી એટલા સુંદર દેખાવમાં, કોઈ ખોડ નહીં, સ્વભાવની એવી આનંદી. દાદા દાદી નાના નાનીની આંખનો તો આનંદ હતો જ, પણ મારા વિભાગમાં પણ એ જ્યારે આવે ત્યારે બધા એની કિલકારીઓથી ખુશ થઈ, આખું વાતાવરણ એટલું સુંદર થઈ જતું. મહર્ષિ ચરકે કહ્યું છે, સૌમનસ્યમ ગર્ભકરાણામ શ્રેષ્ઠ. પરસ્પર દંપતીનો મેળ એ ગર્ભ કરવામાં શ્રેષ્ઠ છે. આવી પરિસ્થિતિમાં પણ બાળક રહ્યું, બાળક જન્મ્યું, મોટું પણ થયું. તો સંસારનો રથ, સંસાર જે છે આપણો, એને રથ સાથે સરખાવ્યો છે. આમ તો આયુર્વેદે મનુષ્ય શરીરને રથ સાથે સરખાવ્યું છે. નગરી નગરસ્યેવ. પતિ અને પત્ની એ રથના 2 પૈડા છે. કુદરતની એવી લીલા છે કે એક નબળું હોય તો બીજું સક્ષમ હોય જ, પણ આજની કૃત્રિમતા અનેક તકલીફો લેતી આવી છે. એટલે બંને નબળા હોય ત્યારે IVF કે ગિફ્ટ જેવી ટેકનિકને અપનાવવી જોઈએ. હવે એક બીજો કિસ્સો જોઈએ. એમાં નાડી દોષનો કિસ્સો કહેવાય એને. લવ મેરેજ હતું. જન્માક્ષર મેળવ્યા નહોતા. નાત જુદી હતી એટલે માની લીધું હતું કે ગોત્ર જુદા છે. પ્રેમનું પ્રતીક પુત્ર જન્મ્યો. 6થા દિવસે એ બાળક ભૂરો પડી ગયો અને માં કંઈ સમજે એ પહેલા તો પ્રાણ પંખેરું જતું રહ્યું. માં એવી રડે, સાસરીવાળાથી આર્તનાદ સહન ના થયો. ખમતીદર ખોરડું હતું એટલે પંડિતોને બોલાવીને બધી વિધિઓ કરાવી દીધી. સૂતકનું જે કંઈ દાન કરવાનું એ કરાવી દીધું. પિતૃદોષ નિવારણ કર્યું. હવે જોશીને બોલાવ્યા, જન્માક્ષર બતાડ્યા તો કે છે આ લોકોને તો નાડી દોષ છે, સંતાન રહ્યું એ જ મોટી વાત છે. કઈ વાંધો નહીં કે છે, હવે વિધિ કરાવી લો આપણે. આ દરમિયાન બેનને દિવસ રહ્યા અને કન્યા રત્ન જન્મ્યું. અતિ સુંદર કન્યા, દીકરી બહુ સુંદર છે.
તો એ માતા પિતાનો તો હરખ, પણ આપણે જોઈએ તો આપણને પણ આનંદ થાય. દીકરી 4 વર્ષની થઈ, ત્યાં ફરી સારા દિવસો રહ્યા એટલે તરત જોશીને બતાડ્યું. એને કીધું દીકરો જ છે જન્માક્ષર જોઈને. અને એના પ્રતિબંધક ઉપાયો એ લોકોએ ચાલુ કરી દીધા. અને એ ઉપાયોમાં એ લોકો એક બાળ ચિકિત્સકને સાથે રાખ્યા હતા અને એમના માર્ગદર્શનમાં બધી દવા આ બાળક બેન કરતા હતા. દીકરો જન્મ્યો એ દિવસથી માતાને બદલે ગધેડીનું દૂધ એને પીવડાવ્યું. અને નિદાન જે છે વૈદ્યરાજનું કોઠે રતવા હતો. એટલે દીકરો પણ પોતાની બેન જેવો સુંદર, અને આજે એ દીકરાના ઘરે પણ દીકરો છે. હવે દીકરાના લગ્ન વખતે જે વૈવાહિક પક્ષના હતા પંડિત, એણે આ લોકોની સાથે વાતો કરી. એ વખતે એટલે કે પોતાના સંતાનના લગ્ન વખતે માતા પિતાને ખબર પડે છે કે એ લોકો ગોત્ર ભાઈ બહેન છે. આ કેસમાં RH ઇનકોમ્પેટેબિલિટી આપણે લઈએ, નાડી દોષ લઈએ કે એક ગોત્ર વિવાહ લઈએ. આ સાથે બેનનો સ્વભાવ અતિશય ઉગ્ર હતો, બહુ જ ગુસ્સાવાળા હતા. મને યાદ છે કે લોટ આખો ફેંકી દે, અને એના હસબન્ડ, એ દિવસોમાં તો હોટેલો હતા નહીં અમદાવાદમાં, એના હસબન્ડ હોટેલમાંથી ગમે કરીને લઈ આવતા અને ખાવાનું થઈ જતું. હસબન્ડ બહુ સૌમ્ય સ્વભાવના હતા. અને ગાડું ચાલ્યું. પતિ પત્નીનો મનમેળ. પુત્ર અને પુત્રી બંને જન્મ્યા. પુત્ર અને પુત્રીના ઘરે પણ સંતાનો છે અને સ્વસ્થ છે. આ માટે મહર્ષિ ચરકનું સૂત્ર છે, બલિ પુરુષકારો હિ દૈવમ તત્ અનુવર્તતે. મહાન પુરુષાર્થ દૈવને પણ હંફાવે છે. આ માટે બંનેમાં સારતા એટલે કે સહન શક્તિ, ધીરજ, શ્રદ્ધા જરૂરી છે. આપણે ત્યાં બાળપણથી જ દીકરીને કમળ કાકડીના બી અથવા તો મખાનના ખવડાવીએ, ઘઉંના જવારા ખવડાવીએ. રજસ્વલા સમયમાં એને અજમો, સૂંઠ, પીપળી ખવડાવવાનો આજે પણ રિવાજ છે. આપણે ત્યાં નાત અવારનવાર થતી, ફરી પાછી ચાલુ થઈ છે, પણ એ ખૂબ સારું સામાજિક બંધન હતું અને ચાલુ કરવું જોઈએ. ભલે આપણે સોલ્જરી કરીએ, સોલ્જર ફંડ કરીએ, પણ બધા ભેગા થઈને સાથે ખાવાનું રાખીએ, ખૂબ જરૂરી છે. તો એ વખતે નાતમાં પેડા કોળાનું જ શાક થતું. અને લાડવા જે છે એ આપણે ત્યાં વાર તહેવારે ખવાય છે. શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, લાડવા તો ખવાય જ. પાછા લાડવા ઘઉંમાંથી બનેલા હોય અને અંદર ઘી લસબસતું નાખ્યું હોય. શરદ ઋતુની અંદર દૂધપાક, ખીર ખવાય. તાવ આવે ત્યારે ભૂખ્યા રહેવાનું, માંદાના ઘરનું કે તેના હાથનું ખાવા પીવું નહીં. આ આપણે ત્યાં આજે પણ પડાય છે. એ જ રીતે વરઘોડિયા નજરાય નહીં, એનું ધ્યાન રખાતું. એમનું ખાવાનું ઘરની જે આખા ઘરની જે વિશ્વસ્ત વ્યક્તિ હોય એ જ બનાવે અને એ જ એ લોકોને એકાંતમાં જમાડે. વરઘોડિયાને એકાંત મળતું, એ લોકોનું મન આનંદમાં રહે અને શક્ય હોય ત્યાં સુધી શરૂઆતથી આકર્ષણમાં જ સંતાન આવી જાય. આ બાબતો હતી અને એટલે સંતાન બાબત બાળક જન્મ્યું એ જ મોટી નવાઈ છે. કે આ બધું જે પડાતું હતું એ પાડવાને લીધે થઈને મન શ્રદ્ધા જે છે ઓજ વધારનારી છે. અને ઓજ વસ્તુ એવી છે કે અશક્યને શક્ય કરે છે. આયુર્વેદના ગ્રંથ કાશ્યપ સંહિતામાં એક આખો અધ્યાય જાતહારિણી ઉપર છે. સંક્રામક કર્મજ વિકાર એમાં લખ્યું છે, જન્મી રહેલા જનિષ્યમાણ ભવિષ્યમાં જન્મનારા, એટલે જન્મશે હવે જન્મશે એવા, એટલે કે આ હજી યૌવનમાં આવ્યા ન હોય, આ કપલ જે છે એ હજી કપલ પણ બન્યું ના હોય એવે વખતે એમને ત્યાં જે બાળકો જન્મવાના છે એનો નાશ કરવાની તાકાત જે રોગમાં છે એ જાતહારિણી છે. એના પર મેં ઘણું કામ કર્યું છે, એના પર થોડું ડિટેલમાં વાત કરી. આજના અનેક વાયરલ રોગોમાં આના જેવી લગભગ એને મળતી તાકાત છે. એટલે બાળક ઈચ્છુક યુવાનોને ટૂંકામાં ટૂંકી સલાહ, હેલ્થ અવેરનેસ કેળવો. જે કોઈ બાબત શરીર મનને અશાંત કરે એનાથી દૂર રહીએ, પ્રયત્નપૂર્વક દૂર રહીએ. ટૂંકા ગાળાના ગેરલાભ લાંબા ગાળાના લાભ જ છે. પોતાના ઈષ્ટમાં દ્રઢ વિશ્વાસ રાખીએ અને કેવું સંતાન જોઈએ છે એ બાબત યુગલના મનમાં એક જ અને સ્પષ્ટ વિચાર હોવો જરૂરી છે.
બાળક માટે પ્રયત્ન નથી કરવો, કેમ કે પ્રકૃતિ પોતાના સમયે પોતાનું કાર્ય કરતી જ હોય છે. અમારા શ્રી અરવિંદ આશ્રમમાં માતાજી કે નો પ્રેયર ઇઝ અનહર્ડ, પણ પ્રેયર જે છે દિલમાંથી નીકળવી જોઈએ. માતા એટલે પ્રકૃતિ માતા ને જે કંઈ કર્મ કરવાનું હોય છે એની એંધાણી અચૂક આપે છે. એ એંધાણી જો આપણે ઓળખી લઈએ, એને વધાવી લઈએ, તો સૌને આજના પવિત્ર દિવસે જ્યારે દ્વારિકાધીશે પોતાની સખી પાંચાલીને ચીર પૂર્યા હતા, આજના દિવસે યુદ્ધ ભવનમાં માં અન્નપૂર્ણામાં આજે પ્રગટ થયા હતા. મારી માં લક્ષ્મીએ આજે કુબેર ભંડારીજીને ભંડાર આપ્યા અને ગૌરવ આપ્યું હતું. ત્યારે સર્વ યુગલોની મન આપે મને બોલવાની તક આપી, મને શાંતિથી સાંભળી, એ બદલ આપ સૌની ડૉક્ટર મેતલિયા સાહેબની ખૂબ ખૂબ આભારી છું. જય ગિરનારી, જય ધન્વંતરી, જય દ્વારિકાધીશ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે યુગલ વંધત્વની સારવાર વિશે સરસ માહિતી આપી, વિસ્તૃત. અને અગાઉ મહિલા વંધત્વ, પછી પુરુષ વંધત્વ, અને આજે યુગલ વંધત્વની સારવાર વિશે સરસ માહિતી આપી. અગાઉ જ્યારે કુટુંબ નિયોજનની વ્યવસ્થા નહોતી, ખાસ એટલે લગભગ 30-40 વર્ષો અગાઉ, એટલે કે ત્યારે સામાન્ય રીતે મહિલા 9 થી 10 ડિલિવરી કરતી હતી. એટલે કે મારો કે પપ્પાનું જે હતા બધા ભાઈઓ બહેનો એ 9 હતા, એમાં એક ફૂઈ હતા, એમને સંતાન નહોતું. એવી જ રીતે મારા મધર અને મામાની બધા લગભગ 10 સંતાનો હતા, એમાં એક માસીને સંતાન નહોતું. તો આ રીતનું થતું હતું. એટલે એને કાં મહિલાનો દોષ હોય છે, કાં પુરુષનો દોષ હોય છે, અથવા તો આજે મેડમે જણાવ્યું એમ યુગલ વંધત્વ પણ જોવા મળતું હોય છે. એટલે બંનેની સારવાર જરૂરી હોય છે. સરસ વક્તવ્ય રહ્યું. મેહુલભાઈ, ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. આચાર્ય મેહુલભાઈ. નમસ્કાર સર. નમસ્કાર. ખૂબ સરસ વક્તવ્ય હતું બેનનું. શાસ્ત્ર શુદ્ધ વાત એમને યુગલ વંધ્યત્વ અને સત્વસાર પુરુષના લક્ષણો વિશે કરેલી, જે સાંપ્રત કાળમાં ખૂબ જરૂરી છે. કે અત્યારે ઇન્ફર્ટિલિટીના કેસીસ જે વધ્યા છે, તો એમાં ખાસ કરી અને IVF નું પ્રમાણ, આપણે IVF ને એકમાત્ર ઉપાય ગણીએ છીએ, કાં તો IVF ને એક સ્ટ્રોંગ ઉપાય ગણીએ છીએ, પરંતુ ખાસ જે મહર્ષિ સુશ્રુત અને ચરકે સત્વસાર પુરુષની જે વાત કરી છે, કાં તો સત્વસારની જે શુક્રસારની જે વાત કરી છે, કાં તો જે બીજની વાત કરેલી છે, કાં તો પછી રજની વાત કરેલી છે, તો એની શુદ્ધિ અતિશય આવશ્યક છે. અને બેને સરસ વાત કરી કે પ્રયત્ન નહીં પણ સહજ રીતે થાય, કુદરતી રીતે. એટલે સૌ મનસ્યમ ગર્ભધારણાનામ, એમાં સૌ મનસ્ય છે એ જ ગર્ભધારક ક્રિયાઓમાં, દ્રવ્યોમાં અને ભાવોમાં સર્વશ્રેષ્ઠ સૌ મનસ્ય છે. એટલે આજે આયુર્વેદની રીતે જો આપણે બધા લોકો અથવા તો સમાજ આ ઉપર આગળ વધે, તો ખાસ કરીને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ છે, જેમાં અલગ અલગ કેમિકલ્સ વપરાય છે, જે ખાસ કરી અને એવું કહેવાય છે કે બીજ દુષ્ટિ કરે છે. અજીનોમોટો છે, કાં તો બીજા ઘણા બધા એવા કેમિકલ્સ છે કે સિન્થેટિક ફૂડમાં વપરાય છે, એનાથી બીજ દુષ્ટિ થાય છે. અને એ બહુ મોટું કારણ આજે આહારનું છે. એ બેને સરસ વાત કરી. તો ખાસ આજે આયુર્વેદ પાસે
આજે વિશ્વનું એવું કહેવાય કે આજની સમસ્યા ઉપર મોટું શસ્ત્ર છે, તો આના ઉપર કાર્ય થાય. બેને ઘણું બધું કીધું, જાતારીની વાત કરેલી કાશ્યપ સંહિતાની. હા, એમ પણ આજે ઘણું બધું સાંપ્રત છે મોડર્ન સાયન્સને અનુસરીને, તો એનો પણ ઘણું બધું ઉપયોગ થઈ શકે એમ છે ચિકિત્સા વિજ્ઞાનમાં. તો આજે ખાસ કરીને આયુર્વેદના સ્ટુડન્ટ્સ અને રસ ધરાવનારા બધા આના ઉપર કામ કરે તો આયુર્વેદની દ્રષ્ટિથી આ એક જે સાત્ય વિજ્ઞાન છે આયુર્વેદનું, તો એની ઉપર કામ થાય તો લોક કલ્યાણ આનાથી ખૂબ થાય. અને આજે લોકો ત્રાહિમામ છે જે આ ઇન્ફર્ટિલિટીના કેસીસથી, અને ખાસ કરીને IVF થી, કે જે એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે આખી, તો એમાંથી એ લોકો બચી શકે. એના કરતાં ઘણું સહજ અને ઘણું સરળ આ એક પદ્ધતિ છે આયુર્વેદની. બસ એમાં માત્ર ને માત્ર એને સમજાવવાની જરૂર છે કે એની પાસે નોલેજ નથી, કાં તો નોલેજ આપનારા ઓછા લોકો છે આપણા જેવા. તો એ યથાર્થ જ્ઞાન છે એ પહોંચે. બેન જેવા ખૂબ ઓછા તજજ્ઞો છે જે આયુર્વેદ પાસે આજે વધ્યા છે, બહુ ઓછા લોકો વધ્યા છે આજે. એટલે આપણે પણ બધા સક્રિય અને સંગઠિત થઈ અને આ ઉપર કામ કરીએ, અને આયુર્વેદના જે આવા કદાચ વધારે પ્રમાણમાં પ્રચલિત નથી એવા સૂત્રો ઉપર કામ કરી અને આજના સમાજને વધારે ને વધારે લાભાન્વિત કરીએ. બસ એટલું જ. જી. સરસ સરસ, આભાર ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ. સરસ સરસ.